દર્શક મિત્રો નમસ્કાર. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. વાંકાનેરમાં 17મો કામા અશ્વ પ્રદર્શન અને રમોત્સવ વાંકાનેર નામદાર મહારાણા સ્વશ્રી ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં ઉત્તમ કાઠિયાવાડી, મારવાડી અને સિંધી અશ્વપાલકોને નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે. વાંકાનેર અશ્વ શોના ચેરમેન મહારાણા શ્રી કેસરીદેવસિંહજી દિગ્વિજયસિંહ ઝાલા ઓફ સાંસદ સભ્ય શ્રી રાજ્યસભા, જેઓ અત્યારે જો આપ ઘોડો અત્યારે ચલાવી રહ્યા છે સફેદ, અને વાંકાનેરની અંદરમાં જે તારીખ 26, 27 અને 28 ડિસેમ્બર 2025 વાંકાનેર ધોળેશ્વર ગ્રાઉન્ડ ખાતે જે શો યોજવાનો છે, ત્યારે મારા દર્શક મિત્રોને મારે વિશ્વવિખ્યાત અશ્વો જે છે એના વિશે થોડી માહિતી પણ મારે આપવી છે. કારણ કે આ બધા તસવીરો જે છે મેં કચકડે કંડારી છે, જે મારા વાંકાનેરના અને મારા આખા વિશ્વના જે ભાટી ટીવી અને ભાટી એનના ચાહક છે એને હું થોડીક આજે એક વિશેષ માહિતી પણ આપવાનો છું, જે તમે જોઈ શકશો. હું આપને એક દુઓ પણ કહું છું. સૌરાષ્ટ્રે પંચરત્નાંદી નદી નારી તુરંગમ ચતુર્થ સોમનાથમ ચ હરિદર્શનમ. જે આ 5 વસ્તુઓ જે છે એમાં નારી, નદી, તુરંગંતમ એટલે કે ઘોડો અશ્વને પણ, અને સોમનાથ ચતુર્થ સોમનાથને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તો આજે હું તમને થોડોક અશ્વ વિશે માહિતી પણ આપને આપું છું. દુનિયાભરમાં વિખ્યાત એવા કાઠિયાવાડી અશ્વો આપણા ગુજરાતની મહામૂલી મૂડી છે, જેણે સૌરાષ્ટ્રને દુનિયાના નકશામાં અદકેરું સ્થાન અપાવ્યું છે. આ અશ્વો અતિ દુર્લભ પ્રજાતિ છે. રણસંગ્રામમાં પોતાના કૌશલ્યથી યોદ્ધાના ખમીને ટકાવીને લડવામાં તેમનો સાથ સહકાર સાંપડે છે. માનવી દિન પ્રતિદિન પ્રગતિ કરતો ગયો તેમ તેમ સુવિધા વધારવા લાગ્યો. આજે યુદ્ધના મોરચે મશીનગનથી માંડી લડાયક વિમાન અને છેલ્લે અણુબોમ્બ આવી ગયા. વર્ષો અગાઉ યુદ્ધો લડાતા ત્યારે ઘોડાઓમાં પુષ્કળ ઉપયોગ થતો. ઘોડા પરનો સવાર પોતાના ઘોડાને પોતાનો વફાદાર સાથીદાર ગણીને તેની માવજત કરતો. કાળક્રમે યુદ્ધમાંથી પણ અશ્વો બહાર નીકળી ગયા અને મુસાફરીના સાધનો જેવા કે મોટર, સ્કૂટર, રેલગાડી અને વિમાનો આવી જતા અશ્વોની તેમાંથી પણ બાદબાકી થતી ગઈ છે. આજે તો લગ્ન પ્રસંગો કે અન્ય કોઈ ખાસ કાર્યક્રમમાં જ અશ્વની ઉપસ્થિતિ દેખાય છે, જેના એક કારણ પૈકી પાળવા ખૂબ જ કઠિન પણ થઈ ગયા છે. અશ્વો તેના મૂળ કાર્યોથી દૂર થતા ગયા છે અને એક રજવાડી શોખ તરીકે પણ તેને વસાવા હોય એવા અમીરો પણ વધ્યા છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં તો સ્ટર્ડ ફાર્મ પણ વિકસ્યા છે. ઉપરાંત હવે તો અશ્વને સાચવવા, તેની સારી જાતોને વિકસાવી જોઈએ તે વિશે અશ્વપાલકોને પૂરતી માહિતી સાંપડે, પોતાના અશ્વમાં રહેલી તાકાતનો પરચો આપવા માટે હરીફાઈ યોજવી, જાતવાન અશ્વોને ઇનામ પુરસ્કાર આપવા વગેરે પ્રવૃત્તિથી કાઠિયાવાડી અને મારવાડી અશ્વપાલક મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. અને આ મંડળી દ્વારા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અશ્વ શોના આયોજનો થાય છે. ગુજરાત સરકારે ગ્રામીણ ઓલિમ્પિકમાં અશ્વનો સમાવેશ કર્યો છે અને આવા વિવિધ હરીફાઈઓની અંદરમાં પણ એમને અશ્વને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરોક્ત શ્લોકોમાં આપણે જે જોયું, જેમ 5 રત્નોમાંના એક સ્થાન તુરંગ એટલે અશ્વને મળ્યું છે. કાઠિયાવાડી અશ્વની ઓળખ તેના 12 વિભાગ, તેમાં 32 લક્ષણો વડે કરાય છે. ભારતના અશ્વની 5 નસલો જાત મારવાડી, મેવાડી, મણિપુરી, કાઠિયાવાડી, સ્પીટી અને ભૂટાનીમાં કાઠિયાવાડી નસલના અશ્વો આગવું સ્થાન ધરાવે છે. જેવી રીતે અરબસ્તાનના અરબ લોકોએ અરબી ઘોડાઓના ઉછેર અને ઉત્કર્ષમાં ફાળો આપ્યો છે, તેવી જ રીતે પ્રદેશનું નામ કાઠી દરબારોની જ્ઞાતિ પરથી કાઠિયાવાડ અપાયું છે. તે કાઠી જ્ઞાતિઓએ પોતાની જરૂરિયાત પ્રમાણે કાઠિયાવાડી અશ્વો ઉત્પન્ન કરવામાં અને તેના ઉછેર અને વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આવી જ રીતે કાઠિયાવાડી અશ્વોના
વિકાસમાં કાઠિયાવાડી ક્ષત્રિયો, ચારણ અને અન્ય જ્ઞાતિઓ પણ સારો એવો ફાળો આપ્યો છે. તમામ પ્રાણીઓના માનસિક વિકાસ થાય સારો એવો, તેમાં પ્રાણીઓના એના અલગ અલગ માપદંડ માનવ જાતિ હરણફાળ ભણી અગ્રેસર છે. સ્ફૂર્તિવાન તરીકે ચિત્તો આગળ રહ્યો, જ્યારે બુદ્ધિ તથા શક્તિની દોડમાં અશ્વો ઘોડા આગળ પડતા રહ્યા. વેદકાળથી જ અશ્વો તેમજ અન્ય પ્રાણીઓને કેળવણી આપી પાલતુ બનાવવાની કુશળતા માનવ ધરાવે છે. કાઠિયાવાડી અશ્વોને લાગે વળગે છે ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના સમયથી કાઠિયાવાડી ઘોડાઓનો વિકાસ થતો આવ્યો હોવાનું જણાય છે. સંસ્કૃત ભાષામાં અરબ શબ્દનો અર્થ થાય છે ગતિશીલ, ચોટ કરવી, એ પ્રમાણે થાય છે. વળી અરબી કાઠિયાવાડી અશ્વોમાં પણ ઘણી સામ્યતા દેખાય છે. જો આપ જોઈ શકો છો, જે ઘોડાને ઠેઠ આખો જે ઝાડ કરે છે, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો ઘોડાને ઝાડ કરી અને આખો ઊંચો કરી બતાવે છે, આ અશ્વ છે. આવા અશ્વો તમને જે 17મો કામા અશ્વ જે છે એની અંદરમાં તમને આવા ઘણા બધા જો સરસ મજાનો શ્વેત અશ્વ પણ તમને જોવા મળી રહ્યો છે. આ એની સ્પીડ છે, જે આ તાકાત છે. આવા પણ ઘોડાઓ તમને સ્પીડલી ઘોડાઓ જોવાના છે, જે ઝાડ થતા હોય ઘોડાઓ અને નળબંકા ઉભા કરતા હોય એ પણ તમને જોવા મળવાના છે. તો આ અશ્વો જે છે એની અંદરમાં આવા અલગ અલગ કલરફુલ પણ જે આપણે ઘોડાઓ આવવાના છે અને એને પણ ઇનામો આપવાના છે. તો તમે કદાચ તારીખ 26, 27 ને 28 ડિસેમ્બર 2025 ને વાંકાને ધોળેશ્વર ગ્રાઉન્ડની અંદરમાં 3 દિવસ તમે ખાસ આવી જજો અને આવા અશ્વને જોવાનો લાભ તમને ખૂબ જ મળવાનો છે. અને 300 થી વધારે અશ્વો આવવાના છે. જો આ તમને તરણેતરની અંદરમાં જ્યારે જે અશ્વ થાય છે એનું જે પ્રદર્શન થાય છે એની અંદરમાં જો પ્રથમ પ્રાઇઝ આ અશ્વ અને એના શણગારેલા જે અશ્વપાલકને મળેલું, એ ત્યારે મેં તરણેતરના મેળામાં આ તસવીર મેં કચ્છકડે કંડારી હતી. જ્યારે આવા અશ્વ શો થતા હોય છે ત્યારે ગ્રાઉન્ડની અંદરમાં જો ત્રિરંગો લઈને પણ પોતે પ્રદર્શન કરતા હોય એવા પણ તમને ચિત્રો જોવા મળે છે. કોઈ આટીવાળી પાઘડી પણ તમને વાળો જણ તમને જોવા મળે છે. કોઈ સ્પીડલી ઘોડા દોડાવતા હોય એવા નરબંકાઓ પણ તમને જોવા મળે છે. ઝાડ કરતા જે જુવાન હોય એ પણ તમને આમાં જોવા મળવાના છે. તો ખરેખર આ જે આપણે 17મો કામાશ્વ શો જે છે, જે આપણા કેસરી દેવસિંહ ઝાલા સાંસદ શ્રી ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું છે, ત્યારે મિત્રો આપણે બધાએ વાંકાનેરના દરેક માનવીએ હજારોની સંખ્યામાં આપણે ઉમટી પડી અને આપણું જે વાંકાનેરનું જે ઘરેણું કહી શકાય એને આપણે ઉજાગર કરવા માટે થઈને આપણે બધાએ ખાસ આ 3 દિવસ હાજરી આપવાની છે અને આપણે બધાએ આવા અશ્વોને માણવાનું છે. કારણ કે આખા ગુજરાત લેવલનો આ અશ્વો છે, જેની અંદરમાં 300 થી વધારે તો અશ્વો આવવાના છે અને અશ્વ પ્રદર્શન અને રમોત્સવ પણ થવાની છે. તો તમને આવા ઘણા બધા અશ્વો જોવા મળશે. તમને જોવા કાઠી દરબાર પણ જ્યારે હોય અને અન્ય જ્ઞાતિના પણ જે પ્રદર્શનની અંદરમાં જે ફોટોમાં પ્રથમ પ્રાઇઝ મેળવે છે, જો ઉભા માથે રહીને કોઈ પણ આવા જો તમને ચલાવતા હોય એવો પણ તમને જોવા મળશે. તો આની અંદરમાં ઘણા બધા વિવિધતા સભર તમને ઘોડા પણ જોવા મળવાના છે અને તમને મોજ આવશે. કારણ કે આની અંદરમાં જો છે ને સ્ત્રી શક્તિ, જે સ્ત્રી શક્તિ પણ આ ખૂબ સરસ મજાની પોતે ઘોડાને ચલાવી શકે છે અને ઘોડાને દોડાવી શકે છે. તો આપ જોઈ શકો છો, જો આ સ્ત્રી શક્તિ નારી શક્તિની આ તાકાત છે જે આ તમને જોવા મળે છે, આવી તાકાત પણ કદાચ આપણને 17મો કામાશ્વ શોની અંદરમાં જોવા મળે તો નવા નહીં. આની અંદરમાં કોઈ કાઠી દરબાર, કોઈ ક્ષત્રિય, કોઈ કોળી, અન્ય જ્ઞાતિઓ પણ આની અંદરમાં આવવાની છે. તો તમે પણ મોજથી આ અશ્વસોની અંદરમાં આવવા માટે થઈને ભૂલતા નહીં. કારણ કે જો કોઈ માથે ઉભા રહીને પણ જો ઘોડાને ચલાવી શકે છે એ પણ તમે જેની જોવા, તમે એની રેવાલ ચાલ પણ તમે જોવા મળવાની છે અને બેરલ રેસ જોવાને છે, મટકી ફોડ તમારે આમાં છે. તો વિવિધતા સભર ઘણી બધી વસ્તુઓ આની અંદરમાં તમને જોવા મળવાની છે અને ઘણા બધા આની અંદરમાં ઇનામો પણ રાખવામાં આવ્યા છે, જેથી કરીને નામદાર મહારાણા સ્વશ્રી ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં આ શો યોજાઈ રહ્યો છે. ત્યારે આપણે વાંકાનેરના મહારાણાનું નામ ઉજ્જવળ કરીએ અને આપણી વાંકાનેરની ધરતીને ખડ પાણીને ખાખરા ને ખડકાનો નહીં પાર, વગર દીવે વાળું કરે મારી દેવભૂમિ પાંચાળ,
જ્યાં મચ્છુ કાંઠો ને મોરબી અને વચમાં વાંકાનેર, એ નર પટાધર નીપજે, એ પાણી હુંદો ફેર. આ ધરતીના માણસો આવા અશ્વને જોવા માટે 17મો કામાશ્વ યોજાઈ રહ્યો છે વાંકાનેરની અંદરમાં. ત્યારે આપણે તારીખ 26, 27 ને 28 ડિસેમ્બર 2025 આપણે વાંકાનેરના નરબંકા જે બધા અશ્વો જે છે એને જોવા માટે થઈને આપણે બધાને આવવા માટે થઈને કેસરી દેવસિંહ ઝાલાએ આપણને ઉમળકાભેર આમંત્રણ આપ્યું છે. તો ચાલો આપણે 26, 27 ને 28મીએ કામાશ્વ શો જોવા માટે પધારો. વેલકમ. અશ્વ વિશેનું આલેખન ગુજરાતના વિશ્વવિખ્યાત તસવીરકાર ભાટિયન દ્વારા કરવામાં આવ્યું છે, જે આપને એક આટલા 40 વર્ષથી જે અશ્વની ફોટોગ્રાફી કરતા આવે છે એ અશ્વને આજે તમારી નજર સમક્ષ મૂકી રહ્યા છે.